ओम शांति प्रजापति ब्रह्मकुमारी ईश्वरीय विश्वविद्यालय शिनोर शाखा द्वारा त्रिवेणी संगमનો સુંદર કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના શિનોર મુકામે ઓમ શાંતિ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા આવેલી છે। આ શાખા દ્વારા આજ રોજ ત્રિવેણી સંગમનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ નશામુક્ત બનાવી અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં દિલ્હીથી ડૉક્ટર પ્રમોદભાઈ તથા ડભોઈથી રાજયોગીની જ્યોતિ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત ભાઈ બહેનોએ નશામુક્ત બનાવી અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। રાજયોગીની જ્યોતિ દીદીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિ જનતનું મહત્વનું સમજાવ્યું હતું। સાથે જ રક્ષાબંધન પર્વ પવિત્રતાનો તહેવાર હોવાનું જણાવી પવિત્રતા જ આપણા જીવનની રક્ષા કરે છે તેવો સંદેશ આપ્યો હતો। ડૉક્ટર પ્રમોદભાઈએ જીવનમાં મધુરતા, સરળતા અને સત્યને ધારણ કરવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે બ્રહ્મકુમારી ધરતીબેને રક્ષાબંધનના પર્વ નિમિત્તે શિનોરની કાકાની ખડકી ખાતે યોજનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વને ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું। ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા એ આજે ખૂબ જ ધૂમધામથી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો। સાથે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ થયો અને બ્રહ્મકુમારી દ્વારા 10 કરોડ ભારતીયને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવાનું એક મહાઅભિયાન ચાલી રહ્યું છે। એ દરમિયાન શિનોર શાખા પણ બ્રહ્મકુમારી દ્વારા આજે 10 કરોડ જે મહાપ્રતિજ્ઞા લેવાની છે એમાંથી લગભગ ઘણા બધા ભાઈ બહેનોએ શિનોરના એની નશામુક્ત બનવાની, વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને બહુ જ સુંદર બધાએ પરમાત્માની યાદમાં પવિત્ર રક્ષાબંધન બંધાવ્યું। દિલ્હીથી ડૉક્ટર પ્રમોદભાઈ આવ્યા, ડભોઈથી રાજયોગીની બ્રહ્મકુમારી જ્યોતિ દીદી આવ્યા અને સાથે સાથે બધા જ નગરના ભાઈ બહેનોએ આમાં લાભ લીધો।